લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વર્ણિમ ભારત અંતર્ગત મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મસન્માનને પ્રોત્સાહન આપતો એક ભવ્ય કાર્યક્રમ વડોદરા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો હતો। ભારત દેશ નારી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, ત્યારે સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનાર વડોદરા જિલ્લા તેમજ શહેરની સાથે સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલ નામાંકિત બહેનોને નારી શક્તિ તરીકે સન્માનિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્મ સમાજની મોટી સંખ્યામાં બહેનો વિશેષ ઉપસ્થિત રહી હતી અને મહિલાઓની શક્તિ અને સામાજિક યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓની પ્રેરણાદાયક કામગીરીને ઉજાગર કરીને અન્ય બહેનોને પ્રોત્સાહન આપવાનો અને સશક્ત સમાજના નિર્માણમાં સહભાગિતા વધારવાનો રહ્યો। આ ખાસ પ્રસંગે વડોદરા પોલીસ અધિકારી ઉષાબેન રાડા સહિત અનેક પ્રતિષ્ઠિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી, જેમણે મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો। કપિલસિંહ કાકા માટે તાળીઓ જેટલી ઓછી પાડો એટલી ઓછી છે મિત્રો। ગૌરવ એવા યુવા ધન આપણે સૌ જેના માટે જેના કારણે 2026 નરેન્દ્રભાઈનો સંકલ્પ હતો કે મહિલાઓનું સશક્તિકરણ થાય અને મહિલાઓ સમાજ માટે આગળ આવે અને આગળ આવીને આ દેશની જે સંગઠન શક્તિ છે, ચૂંટેલી પાકની અંદર પણ મહિલાઓનો બહુમૂલ્ય ફાળો રહે તે હેતુથી પ્રજાપિતા બ્રહ્મકુમારીના માધ્યમથી સંયુક્તપણે અમે અમારા પરિવારે મારા માતૃશ્રીના દ્વિતીય સ્મૃતિ દિવસમાં આ કાર્યક્રમ રાખેલ છે। શું હેતુ છે આ કાર્યક્રમનો હેતુ માત્ર મહિલાઓના સશક્તિકરણ પૂરતો સીમિત ના રહી જાય એ હેતુ અનુસાર અમે અગાઉ જે બહેનોએ મહિલાઓએ જે કાર્ય કર્યા છે એ મહિલાઓ 201 મહિલાઓને બોલાવીને આગળ સન્માનિત કર્યા છે, જે વિવિધ સમાજની અંદર સંગઠિત થઈને જે છેવાડાના માનવી સુધી જે અસંખ્ય એવા ગ્રામ્ય વિસ્તારમાં છે ત્યાં હજુ સુધી આપણે કંઈક ને કંઈક આપણે સુવિધાઓ પહોંચી નથી, ત્યાં એવા એનજીઓના માધ્યમથી મહિલાઓ જે કામ કરી રહ્યા છે એ બહેનોનું પણ આગળ સન્માન રાખ્યું છે। દેશની દીકરીઓ દિવસે દિવસે આગળ વધી રહી છે, એના વિશે શું કહેશો? આપણા નરેન્દ્રભાઈ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન ચલાવેલ હતું। એ અભિયાનના માધ્યમથી અમે સૌ પ્રેરિત થઈને આવનારા સમયની અંદર મહિલાઓ અને દીકરીઓ માટે ખૂબ મોટા પ્રમાણમાં કાર્યો કરવા જઈ રહ્યા છે। મારું નામ ગોપાલભાઈ લક્ષ્મણભાઈ રબારી, જિલ્લા ઉપાધ્યક્ષ, વડોદરા જિલ્લા સંગઠન।